ज्ञान देनारा गुरुने लाख वंदन हो। सदाये ज्ञान देनारा गुरुने लाख वंदन हो। अमोने ज्ञान देनारा गुरुने लाख वंदन हो। કહ્યા છે જે મને બ્રહ્મા, કહ્યા વિષ્ણુ વળી શંકર. કહ્યા છે જે મને બ્રહ્મા, કહ્યા વિષ્ણુ વળી શંકર. કહ્યા છે દેવ જેવા તે, કહ્યા છે દેવ જેવા તે. ગુરુને લાખ વંદન હો. અમોને જ્ઞાન દેનારા ગુરુને લાખ વંદન હો. કહ્યા ઈશ્વર સમા જેને, દયાને જ્ઞાનના દરિયા. કહ્યા ઈશ્વર સમા જેને, દયાને જ્ઞાનના દરિયા. સદાયે શાંત મૂર્તિ તે, સદાયે શાંત મૂર્તિ તે. ગુરુને લાખ વંદન હો. અમોને જ્ઞાન દેનારા ગુરુને લાખ વંદન હો. પરમ આનંદ પામ્યા જે, વળી સુખ આપતા સૌને. પરમ આનંદ પામ્યા જે, વળી સુખ આપતા સૌને. ભર્યા સદ્ગુણ થકી દૈવી, ભર્યા સદ્ગુણ થકી દૈવી. ગુરુને લાખ વંદન હો. અમોને જ્ઞાન દેનારા ગુરુને લાખ વંદન હો. નવી છે આખડી આપે, યુગોના કષ્ટને કાપે. નવી છે આખડી આપે, યુગોના કષ્ટને કાપે. કૃપાથી મુક્તિ દેનારા, કૃપાથી મુક્તિ દેનારા ગુરુને લાખ વંદન હો. અમોને જ્ઞાન દેનારા ગુરુને લાખ વંદન હો. સદાયે જ્ઞાન દેનારા, સદાયે જ્ઞાન દેનારા ગુરુને લાખ વંદન હો. ઓમ હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ. તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ.
दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्. ઓકે, મંગલાચરણનું વાક્ય. હા જયવિંદન. ઓમ નમો ભગવતે વૈવસ્વતાય મૃત્યવે બ્રહ્મ વિદ્યાચાર્યાય નચિકેતસે ચ. ઓકે, બરોબર. ઓકે, બે મંત્ર ચંદ્રિકાબેન. પહેલો બીજો. સુતં પિબन्तौ સુકૃતસ્ય લોકે ગુહાં પ્રવિષ્ટૌ પરમે પરાર્ધે છાયા તપૌ બ્રહ્મવિદો વદન્તિ પંચાગ્નયો યે ચ ત્રિણાચિકેતાઃ યસ્યેતુરીજાનાનામ અક્ષરં બ્રહ્મ યત્પરમ અભયં તિતીર્ષતાં પારમ નાચિકેતં શકેમહિ. ઓકે, આ બે મંત્ર છે એમાં દર્શાવ્યું છે કે કર્મનું ફળ અવશ્યંભાવી છે એવું સૌ પ્રથમ કહ્યું. અને અવશ્યંભાવી છે કોને માટે છે? જે કર્મ કરે છે એને માટે. કોણ કર્મ કરે છે? જે પોતાને કર્તા ગણે છે એ. એટલે જે પોતાને કર્તા તરીકે જુએ છે એને માટે કર્મનું ફળ અવશ્યંભાવી છે. અને એને માટે જ શાસ્ત્રમાં કર્મનું પ્રતિપાદન કર્યું છે. અને એ જે કર્મનું પ્રતિપાદન કર્યું છે એ કર્મો થકી વ્યવહારિક રીતે ઉત્કૃષ્ટ સુખને એ પામી શકે છે. વ્યવહારિક રીતે ઉત્કૃષ્ટ સુખ એ બ્રહ્મલોકમાં જઈને અથવા સ્વર્ગાદી લોકમાં જઈને એ પ્રાપ્ત કરી શકે છે એવું દર્શાવે. અને એ જ શાસ્ત્ર ફરી પાછા દર્શાવે છે કે તારે કોઈ લોકમાં જઈને ઉત્કૃષ્ટ સુખ પ્રાપ્ત કરે એવું જરૂરી નથી. તું અત્યારે જીવે છે ત્યાં જ તું સર્વોત્કૃષ્ટ સુખને તું પ્રાપ્ત કરી શકે. અને એ કેવી રીતે પ્રાપ્ત કરી શકે? તો કે તારા પોતાના જ સુખ સ્વરૂપને ઓળખીને તું એ પ્રાપ્ત કરી શકે છે. એટલે એક જે છે કર્મ થકી ઉત્કૃષ્ટ સુખની પ્રાપ્તિ અને બીજું જે છે કે જ્ઞાન થકી સ્વરૂપને ઓળખીને સર્વોત્કૃષ્ટ સુખની પ્રાપ્તિ. અને એ સર્વોત્કૃષ્ટ સુખની પ્રાપ્તિ ક્યાં થાય? તો કે જ્યારે એ જીવે છે ત્યારે જ. જ્યારે આ શરીર એને પ્રાપ્ત થયું છે ત્યારે જ એ સુખની પ્રાપ્તિ કરી શકે. અને એ બંનેનું અહીંયા દર્શાવ્યું. એટલે બીજા મંત્રમાં કહ્યું યહ સેતુ ઈજાનાનામ બ્રહ્મ યત્પરમ. એ કેવો છે? કર્મ એ સેતુ છે. શેના માટે સેતુ છે? તો કે જેને સ્વર્ગમાં જવું છે એના માટે કર્મ એ સેતુ છે. અને એ જ કર્મ એને માટે સહાયભૂત પણ બની શકે. સ્વરૂપને ઓળખવા માટે એ જ કર્મ સહાયભૂત પણ એને માટે બની શકે. કયું કર્મ? આપણે વિસ્તારથી વાત કરી હતી. કામ્ય કર્મ જે છે એ એને માટે એ કરવાનું નથી. કામ્ય કર્મ એ કરવાનું નથી. એટલે સ્વર્ગાદી લોકની પ્રાપ્તિ માટે એ પ્રવૃત્ત થવાનું નથી. કયું કર્મ? જે નિત્ય કર્મ છે, નૈમિત્તિક કર્મ છે. અર્થાત ટુ બી ડન એઝ એ પર્સન. એટલે જે પરિસ્થિતિમાં છે, જે સમયમાં છે, જે અવસ્થામાં છે અને ત્યાં એને માટે જે નિર્મિત થયેલું કર્મ જેને આપણે કર્તવ્ય કર્મ કહીએ છીએ. અને એ કર્તવ્ય કર્મનું નિર્માણ એણે પોતે કરેલું. કર્તવ્ય કર્મનું નિર્માણ પોતે કરેલું છે કે નથી કરેલું? નથી કરેલું. તે નથી કરેલું. એ તો પરિસ્થિતિ પ્રાપ્ત થાય છે અને ત્યારે એને કર્મ પ્રાપ્ત થયેલું છે.
અને એ જે કર્મ પ્રાપ્ત થયેલું છે જે નિત્ય કર્મ, નૈમિત્તિક કર્મ કહી શકીએ અથવા તો કર્તવ્ય કર્મ કહી શકીએ. તો એ કર્તવ્ય કર્મની સહાયથી એ પોતાના સ્વરૂપને ઓળખી શકે. કઈ રીતે ઓળખી શકે? તો કે કર્તવ્ય કર્મ ચિત્ત શુદ્ધિ, ચિત્તની એકાગ્રતા, અને ચિત્ત શુદ્ધિ અને એકાગ્રતા જે પ્રાપ્ત થયેલી છે કર્મથી, બરોબર? જ્ઞાનથી ચિત્ત શુદ્ધિ અને એકાગ્રતા પ્રાપ્ત ન થાય, પણ કર્મથી જ ચિત્ત શુદ્ધિ અને એકાગ્રતા પ્રાપ્ત થાય છે. અને એવું જે મન છે ત્યાં જ સ્વરૂપ સુખની ઓળખાણ થાય છે, ત્યાં જ સ્વરૂપ સુખની પ્રાપ્તિ થાય છે. અને એટલા માટે કર્મ જે છે એને સહાયક બની શકે. કર્મ એને ઉત્કૃષ્ટ સુખની પ્રાપ્તિ માટે સહાયક બની શકે, અને કર્મ એને સર્વોત્કૃષ્ટ સુખ જે પોતાનું સ્વરૂપ છે એને ઓળખવા માટે સહાયભૂત બની શકે, જો એ એની જ્યારે કરે ત્યારે યોગ્ય અભિગમથી કરે તો. જો કર્મ પાછળ એના અપેક્ષા હોય, ફળની અપેક્ષા હોય, તો ચિત્ત શુદ્ધિ ત્યાં થવાની નથી. તો એને શું મળવાનું છે? એ કર્મ થકી જેટલું ફળ મળવાનું છે એટલું જ મળવાનું છે. પણ જો એને સ્વરૂપ પ્રાપ્તિ કરવી હોય, એને માટે ચિત્ત શુદ્ધિ જોઈતી હોય, તો જે કર્મ થકી ફળ મળવાનું છે એ તો મળવાનું જ છે, કારણ કે કર્મ કરે છે એટલે ફળ તો મળવાનું જ છે. પણ એની દ્રષ્ટિ એ મળનારા ફળ ઉપર જ નથી, પણ એની દ્રષ્ટિ ક્યાં છે? ચિત્ત શુદ્ધિ ઉપર છે. કારણ કે કેમ ચિત્ત શુદ્ધિ? કારણ કે રાગ દ્વેષનું શમન થાય અને શાંત થયેલું મન હોય ત્યાં જ જ્ઞાનનો પ્રકાશ થઈ શકે. જ્ઞાન ત્યાં જ થઈ શકે, એ ચિત્તમાં જ એ પોતાના સ્વરૂપને ઓળખી શકે. એટલા માટે એ જે કર્મ છે એની એ સહાય લઈ અને પોતાના સર્વોત્કૃષ્ટ સ્વરૂપને એ ઓળખી શકે છે. એટલે કર્મથી જ્ઞાન, કર્મથી મુક્તિ નથી, કર્મથી સ્ટેપ છે. કર્મથી ચિત્ત શુદ્ધિ, અને ચિત્ત શુદ્ધિ થયેલું છે ત્યાં જ્ઞાન પ્રાપ્ત થાય છે, અને જ્ઞાન પ્રાપ્તિ દ્વારા મુક્તિ. આપણે જોયેલું છે આ ક્રમ, અને એ જ વસ્તુ અહીંયા પણ દર્શાવેલી છે. હવે આગળના મંત્રમાં જે વ્યક્તિ કર્મના ફળ ભોગવે છે, કર્મના ફળ કોણ ભોગવવાનું છે? કર્મના ફળ કોણ ભોગવવાનું છે? જે કર્મ કરે છે. જે કયું ઋતમ, કર્મનું ફળ કેવું છે? અવશ્યંભાવી છે. તો કર્મના ફળ કોણે ભોગવવાના છે? જે કર્મ કરે છે, અર્થાત જે કર્તા છે. ઋતમ પિબંતૌ જે કહ્યું છે, અર્થાત જે જીવાત્મા છે એના વિશે વાત કરે છે. એટલે એ જીવાત્મા પરમાત્માને કેવી રીતે ઓળખી શકે, અથવા તો જીવાત્મા પોતાના સ્વરૂપને કેવી રીતે ઓળખી શકે, હવે એ વાતને અહીંયા એક રથ રૂપક કલ્પના દ્વારા દર્શાવી છે. વ્યક્તિ જે પેલો સંસારી, જે કર્મ ફળને ભોગવનારો છે, કર્મ ફળના ખાટા મીઠા ખારા જે બધા જ પ્રકારના અનુભવો કરનારો છે, અર્થાત જીવાત્મા છે, એ ઉત્કૃષ્ટ સ્થિતિને કેવી રીતે પ્રાપ્તિ કરી શકે, અથવા તો એ જ વ્યક્તિ એને પ્રાપ્ત થયેલી તકનો ઉપયોગ નથી કરતો, તે ફરી પાછો સંસારમાં ફરી પાછો એ રહે છે, સંસારમાં વધારે નિષ્ઠ થાય છે. એટલે એની કઈ ગતિ થવાની છે? એકની જો કર્મનો યોગ્ય રીતે ઉપયોગ કરે તો એની ઉત્કૃષ્ટ ગતિ થવાની છે, ઉત્કૃષ્ટ એને પ્રાપ્ત થવાનું છે. અને જે કર્મને, જે પ્રાપ્ત થયેલું કર્મ છે, મેં કર્તવ્ય કર્મનું નિર્માણ મેં નથી કર્યું, પણ પ્રાપ્ત થયેલું છે, પણ એ પ્રાપ્ત થયેલું જે કર્મ છે એનો જો ઉપયોગ ના કરે તો એને માટે શું છે? અધોગતિ છે. એવું અહીંયા રથ રૂપક કલ્પના દ્વારા આપણને દર્શાવ્યું છે. એટલે ત્રીજો અને ચોથો મંત્ર છે એ બંનેમાં એ પ્રકારે કહેલું છે. ઓકે, ત્રીજો મંત્ર કોણ બોલશે? દુષ્યંતભાઈ. અને ચોથો મંત્ર ચેકિંગ બોલાવો છો ને? ના, તમે બોલો, આવડશે ને? હા. બુદ્ધિમ તુ સારથિમ વિદ્ધિ, મનઃ
प्रग्रमेव च પહેલી લાઈન ક્યાં ગઈ? आत्मानं रथिनं विद्धि शरीरं रथमेव तु बुद्धिं तु सारथिं विद्धि मनः प्रग्रमेव च ગુડ. इन्द्रियाणि हयानाहुर्विषयास्तेषु गोचरान् आत्मेन्द्रियमनोयुक्तं भोक्तेत्याहुर्मनीषिणः. ઓકે, આમાં ઇન્દ્રિયાણી હયાનાહુ ઉપર રીફ છે ને, હા, હયાનાહુ એવી રીતે ચેન્ટિંગ થાય. ઓકે. ઓકે, અહીંયા એટલે રથ રૂપક અહીંયા આપેલું છે અને એમાં આપણું શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ એને દર્શાવેલા છે. જેવી રીતે એક રથમાં જે વસ્તુઓ હોય એવી જ વસ્તુઓ આપણી પાસે પણ છે. એટલે રથમાં શું હોય તો કે રથનો સ્વામી હોય, રથનો ડ્રાઈવર હોય, રથ જે છે એ રથને ઘોડા હોય, એ ઘોડાને લગામ હોય, બરાબર. એવું બધું જે છે એ અહીંયા દર્શાવ્યું છે. એટલું જ નહીં, રથને ચાલવાનો રસ્તો હોય એ પણ અહીંયા દર્શાવ્યું છે. એટલે શું કહે છે? આત્માનમ રથિનમ વિદ્ધિ. આપણે ગયા વખતે જોયેલું હતું ને આ બધું, કે પોતાને આત્માનમ, આત્માનમ એટલે કોણ? જીવાત્મા. અહીંયા જીવાત્માની વાત કરી છે, શુદ્ધાત્માની વાત કરી નથી. જીવાત્મા જે કર્મના ફળ ભોગવી રહ્યો છે એની વાત કરે છે. કર્મના ફળ કોણ ભોગવી રહ્યો છે? જે કર્તા છે. કર્તા કોણ છે? જે પોતાને કર્તા તરીકે જુએ છે, બરાબર. કર્તા તરીકે પોતાને જુએ છે એની વાત કરી છે. અર્થાત પેલો સંસારી અજ્ઞાની હું છે એની વાત કરી છે. એટલે એ જે છે તમ તત્ર, ઓકે, જે ભાષ્યમાં છે એ જ સીધું જોઈએ છે. તત્ર તમ આત્માનમ ઋતપમ સંસારિણમ રથિનમ રથસ્વામિનમ વિદ્ધિ તમ આત્માનમ ઋતપમ. ઋતમ એટલે જીવાત્મા, જે ઋતમ પીબતી ઇતિ ઋતપમ, જે કર્મના ફળને ભોગવે છે એને કહેવાય ઋતપમ. અને કોણ છે? સંસારિણમ. એને તું રથિનમ, રથિનમ એટલે કોણ? રથ સ્વામિનમ વિદ્ધિ, એને તું રથના સ્વામી તરીકે તું જાણ. આગળ શું કહે છે? વિદ્ધિ એટલે કે જાનીહી. રથ શું છે? તો કે શરીરમ રથમ એ હતું. રથ શું છે? તો કે આ શરીર, સ્થૂળ શરીર જે છે એ રથ છે. અને રથમ એ હતું. પછી આગળ શું કે છે? રથબદ્ધ હયસ્થાનીયૈ ઇન્દ્રિયૈ. અને રથને જે ઘોડાઓ જોડેલા હોય, હયસ્થાનીય એટલે ઘોડાઓના સ્થાને અહીંયા કોણ છે? તો કે ઇન્દ્રિયૈ. એની ઇન્દ્રિયો છે, 10 ઇન્દ્રિયો, એને એ ઘોડા છે. અને ઘોડા કેમ એને કયા? તો કે આકૃષ્યમાણત્વાત શરીરસ્ય. ઘોડા શું કરે? રથને ખેંચી જાય. તો આ ઇન્દ્રિયો રૂપ ઘોડા શું કરે છે? કે આ શરીર રૂપી રથને ખેંચી જાય છે. એટલે આકૃષ્યમાણ માણત્વાત શરીરસ્ય. બુદ્ધિમ તુ અધ્યવસાય લક્ષણામ સારથીમ વિદ્ધિ. બુદ્ધિ છે એને શું કહ્યું છે? તો કે અધ્યવસાય લક્ષણામ સારથી. બુદ્ધિને સારથી કહી છે. હવે સારથી જે છે એને અહીંયા દર્શાવ્યું છે. અને સારથી કોણ છે? અધ્યવસાય લક્ષણામ, જેની અંદર વિશેષતા. લક્ષણ એટલે શું છે? વિશેષતા. એના લક્ષણ છે આપણે કહીએ. એની વિશેષતા શું છે? તો કે અધ્યવસાય લક્ષણા. અધ્યવસાય શબ્દનો અર્થ થાય છે નિશ્ચયાત્મિકા. અધ્યવસાય એટલે નિશ્ચય. અને નિશ્ચય ક્યારે થાય? નિશ્ચયની પૂર્વે સંકલ્પ વિકલ્પ હોય. સંકલ્પ વિકલ્પ હોય અને સંકલ્પ વિકલ્પ શેના સંદર્ભમાં? યોગ્ય અયોગ્યના સંદર્ભમાં. યોગ્ય છે કે અયોગ્ય છે. અને એ બધું જે એનાલિસિસ આપણે કહીએ, એનાલિસિસ થયા પછી બુદ્ધિ એક તારણ ઉપર આવે કે આ જ સાચું છે, આ કરવા જેવું છે. તો એ જે છે એ બુદ્ધિ નિશ્ચયાત્મિકા. અને એ નિશ્ચય કેવો છે એ પછી દર્શાવશે.
પણ નિશ્ચયાત્મિકા જે છે પેલો સારથી જે છે એ સારથી એ બુદ્ધિના સ્થાને છે. ઓકે સોરી, સારથીના સ્થાને બુદ્ધિ છે. એટલે બુદ્ધિમ તો અધ્યવસાય લક્ષણામ, બુદ્ધિનું જે લક્ષણ શું છે એને કઈ રીતે ઓળખવી તો કે જે નિશ્ચય કરનારી છે એ બુદ્ધિ, અને એને તો સારથી ગણ. અને બુદ્ધિ નેતૃત્વ પ્રધાનત્વાત શરીરસ્ય સારથી નેતૃ પ્રધાન ઇવ રથઃ. કેમ એને સારથી કહી છે બુદ્ધિને? તેનું કારણ આપે છે. શું કહે છે કે બુદ્ધિ નેતૃ પ્રધાનત્વાત શરીરસ્ય, કારણ કે આપણે શરીરસ્ય બુદ્ધિ નેતૃત્વાત, આ જે શરીર જે છે એ બુદ્ધિને આધારે બુદ્ધિને અનુસરે છે. આ શરીર કોઈ પણ કાર્યમાં પ્રવૃત્ત થાય, ઇન્દ્રિયો પ્રવૃત્ત થાય છે, એની સાથે શરીર પણ પ્રવૃત્ત થાય છે. પણ એ શેમાં પ્રવૃત્ત થવાની છે? જે બુદ્ધિમાં નિશ્ચય થયો છે એને આધારે જે પ્રવૃત્ત થાય છે. એટલે આ રથ જે છે, આ રથને કોણ દોરી જાય છે તો કે ઘોડા દોરી જાય છે, ઇન્દ્રિયો દોરી જાય છે, પણ ઇન્દ્રિયોની પાછળ કોણ છે તો કે બુદ્ધિ છે. એટલે પ્રધાનત્વાત એટલે પ્રધાન કોણ છે, મુખ્ય કોણ છે તો કે મુખ્ય એ બુદ્ધિ છે, સારથી છે. એટલે ઘોડાને માટે ઘોડો જતો હોય તો ક્યાં જવાનો છે? જ્યાં પેલો સારથી નક્કી કરે ત્યાં. ગાડીને કોણ લઈ જાય? પેલો ડ્રાઈવર જે બેઠો છે અંદર અને ડ્રાઈવ કરે છે એ લઈ જાય. એટલે પ્રધાનત્વાત શરીરસ્ય સારથી નેતૃત્વ પ્રધાન ઇવ રથઃ. જેવી રીતે રથમાં પ્રધાન કોણ છે? સારથી. સારથીનું નેતૃત્વ એ પ્રધાન છે, અને એટલા માટે અહીંયા બુદ્ધિને સારથી કહેલી છે. પછી આગળ શું કહે છે? સર્વમ હિ દેહગતમ કાર્યમ બુદ્ધિ કર્તવ્યમ એવ પ્રાયણ. મેં જે વાત કરી છે એ જ વસ્તુ કહી છે અહીંયા. સર્વમ હિ દેહગતમ કાર્યમ, જે કંઈ દેહગતમ, દેહગતમ એટલે દેહમાં રહેલા કાર્યો, દેહ થકી થતા કાર્યો, દેહ થકી થતા કાર્યો જે છે એ કેવા છે? બુદ્ધિ કર્તવ્યમ એવ પ્રાયણ, બુદ્ધિ દ્વારા જ એનો નિર્દેશ કરવામાં આવે છે. બુદ્ધિ કર્તવ્યમ એવમ, બુદ્ધિમાં નિશ્ચય થાય કર્તવ્યમ, બુદ્ધિ કર્તવ્ય એટલે શું છે? નિશ્ચય થાય છે ક્યાં? બુદ્ધિમાં. બુદ્ધિ કર્તવ્યમ એવ એટલે બુદ્ધિના કર્તવ્યમ, ત્યાં બુદ્ધિ કર્તવ્ય એટલે શું છે? બુદ્ધિ દ્વારા કર્તવ્યનો નિશ્ચય થાય છે. કર્તવ્યમ એવ પ્રાયણ, જે કંઈ કાર્ય કરે છે એનું કર્તવ્ય ગણે છે. અને કર્તવ્ય કેવી રીતે નક્કી કર્યું તો કે બુદ્ધિની સહાયથી. એટલે બુદ્ધિના બુદ્ધિ કર્તવ્યમ એવ પ્રાયણ. પ્રાયણ કહ્યું. કેમ પ્રાયણ? સામાન્ય રીતે બુદ્ધિ જેને દોરી જાય છે, પણ હંમેશા એવું નથી હોતું. મન પણ દોરી જાય છે. શું થાય છે? મન દોરી જાય છે કે નહીં? ઈચ્છા છે, મને બહુ જ ઈચ્છા થઈ છે, બહુ જ ઈચ્છા થઈ છે એટલે શું છે? બુદ્ધિ બાજુ પર અને મન એને દોરી જાય છે. આ રથને કોણ દોરી જાય? મન દોરી જાય છે. એટલે ક્યારેક આવું પણ થાય છે. ઓકે, પછી મનઃ. મનઃ શું છે? અહીંયા મનનું સ્થાન ક્યાં છે તો કે મનઃ સંકલ્પ વિકલ્પાદિ લક્ષણમ. મન એટલે શું છે? જેમાં સંકલ્પ અને વિકલ્પો રહેલા છે. એનો કેરેક્ટરાઇઝ્ડ એટલે શું કહેવાય? એની વિશેષતા શું છે? સંકલ્પ અને વિકલ્પ. અને સંકલ્પ વિકલ્પમાંથી જ પછી નિશ્ચય થાય. તો જે નિશ્ચય કરનારી જે છે અંતઃકરણની જે સ્થિતિ છે એને બુદ્ધિ કહેવાય. પણ જ્યારે સંકલ્પ વિકલ્પ થતા હોય એવી સ્થિતિને કહેવાય મન. અને મનઃ સંકલ્પ વિકલ્પાદિ લક્ષણમ પ્રગ્રહમ રસનામ વિદ્ધિ. એને તું પ્રગ્રહ જાણ. પ્રગ્રહ એટલે રસના, અને રસના એટલે શું છે? લગામ. ઘોડાને તે લગામ લગાવેલી હોય, અને એ લગામ કોના હાથમાં હોય? સારથીના હાથમાં હોય. એટલે મન કોના હાથમાં હોય? બુદ્ધિના હાથમાં હોય.
મન જ્યારે બુદ્ધિના હાથમાં હોય તો ઘોડો વ્યવસ્થિત ચાલે, પણ જો આ રથ બુદ્ધિના હાથમાં ના હોય પણ મનના હાથમાં હોય તો લો પીને બેઠો હોય, લો ડ્રાઈવર પીને બેઠો હોય તો ક્યાં લઈ જાય? એક્સિડન્ટ કરે. એટલે એવી રીતે અહીંયા શું કહે છે? મનઃ પ્રગ્રહમ રસનામ વિદ્ધિ. ઓકે, મનસા હિ પ્રગૃહિતાની શ્રોત્રાદીની કરણાની પ્રવર્તન્તે રસનયા ઇવ અશ્વાહા. મન વડે જ, મનસાહી એટલે મન વડે જ પ્રગૃહિતાની શ્રોત્રાદીની કરણાની, જે આ બધી ઇન્દ્રિયો જે છે એને પ્રગૃહિતાની એનું નિયંત્રણ કરે છે. મન દ્વારા જ ઇન્દ્રિયોનું નિયંત્રણ કરે છે. એટલે મન શું છે? લગામ છે. એ લગામ જો ખેંચે પેલી ઇન્દ્રિયોને તો શું થાય? ત્યાં એ રોકાય. જો મન ઇન્દ્રિયોને છૂટ આપી દે તો ત્યાં એ કંઈ કરી શકે નહીં. એટલે મન જે છે મનસાહી પ્રગૃહિતાની શ્રોત્રાદીની કરણાની પ્રવર્તન્તે રસનયા ઇવ અશ્વાહા. જેવી રીતે રથમાં જે ઘોડાઓની લગામ છે એ સારથીના હાથમાં હોય અને સારથી શું કરે? જ્યારે ઘોડાને ઊભા રાખવા હોય ત્યારે લગામ ખેંચે એટલે ઘોડાઓ ઊભા રહે અને લગામ ઢીલી કરે એટલે પછી પેલા ચાલવા માંડે. એટલે આવી રીતે આ દર્શાવ્યું. ઓકે, આગળના શ્લોકમાં પણ નિરૂપણ કર્યું છે વધારે. અને શું કહ્યું છે? ઇન્દ્રિયાણી હયાન આહુ. મંત્રમાં ઇન્દ્રિયાણી હયાન આહુ. હયાન એટલે હય, હય એટલે અશ્વ અને હયાન એટલે દ્વિતીય વિભક્તિ બહુવચન. હયાન આહુ. ઇન્દ્રિયોને અહીંયા શું કહ્યું છે? ઘોડાઓ કયા છે. અને વિષયાંશ તેષુ ગોચરાન. આગળ ફરી પાછું કે ઘોડાઓને જવાનો રસ્તા છે. કયા છે એના રસ્તા? વિષયાન. વિષયાન એના માટે રસ્તાઓ નક્કી છે. ઇન્દ્રિયો માટે રસ્તાઓ નક્કી છે. કયા રસ્તા છે? તો કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. ઇન્દ્રિયો ક્યાં જવાની છે? એના જે વિષયો છે એમાં જવાની છે. એટલે આ ઇન્દ્રિયો રૂપી ઘોડા અને એના માર્ગ નક્કી છે. ઓકે, એટલે વિષયાંશ તેષુ ગોચરાન. એને ફરવા માટે, એને ચરવા માટે. ચરવા માટે એટલે જવા માટે એને એ પ્રકારના રસ્તા છે. ઓકે, વિષયો છે. આત્મેન્દ્રિય મનોયુક્તમ ભોક્તા ઇતિ આહોર મનીષિણઃ. મહત્વનો શબ્દ છે આત્મેન્દ્રિય મનોયુક્તમ. જે રથ સ્વામી, જે પેલો રથની અંદર બેઠેલો છે એ. અને એ ઓકે, અહીંયા સારથીની વાત કરે છે. આત્મેન્દ્રિય મનોયુક્તમ ભોક્તા ઇતિ આહોર. ઓકે, ઓકે, વિશેષ આપણે જોઈશું, ભાષ્યમાં આપેલું જશે. બરોબર, સ્પષ્ટતાપૂર્વક. એટલે ભાષ્ય આપણે જોઈએ. અને આત્મેન્દ્રિય મનોયુક્તમ ભોક્તા ઇતિ આહુર મનીષિણઃ. મનીષિણઃ એટલે જે મનીષી. મનીષી એટલે વિદ્વાન, જે કર્તાને જાણે છે, કર્તાના સ્વરૂપને પણ જાણે છે. અર્થાત પેલો જે જીવાત્મા તરીકે જે ઓળખાય છે એને જાણે છે અને જીવાત્માનું જે સ્વરૂપ છે એને પણ જે જાણે છે એ કોણ કહેવાય? મનીષિણઃ. મનીષી, મનીષિન નકારાંત શબ્દ અને મનીષિણઃ પ્રથમા વિભક્તિ બહુવચન એટલે મનીષિણઃ જાનંતિ. ઓકે, ભાષ્યમાં શું કહીએ છે? ભાષ્યમાં શું કહ્યું છે? ઇન્દ્રિયાણી ચક્ષુરાદીની હયાન આહુ. આહુહુ. ઇન્દ્રિયાણી એટલે કઈ ઇન્દ્રિયાણી? તો કે ચક્ષુરાદીની. ચક્ષુ વગેરે, ચક્ષુરેન્દ્રિય વગેરે એને હયાન આહુહુ. એને ઘોડાઓ કયા છે? હયાન આહુહુ. કોણે કયા છે? રથ કલ્પના કુશલાહ. જેઓ રથની કલ્પના કરવામાં કુશળ છે એમણે અહીંયા શું કહ્યું છે? તો કે ઇન્દ્રિયો એ બધા ઘોડા છે.
શરીર રથ આકર્ષણ સામાન્યાત. કેમ એને ઘોડા કહ્યા છે તેનું કારણ આપે છે. જેવી રીતે રથને ખેંચી જાય છે. કૃષ ધાતુ, કૃષ કર્ષણી, કર્ષણે એટલે ખેંચવું. એટલે આકર્ષણ, આકર્ષણ એટલે શું છે? ખેંચવું, ધ્યાન ખેંચવું આપણે કહીએ. રીતે કૃષ્ણ, કૃષ્ણ શબ્દ બન્યો છે કેવી રીતે? કર્ષતી આકર્ષતી ઇતિ કૃષ્ણ. કૃષ્ણ શું કરે છે? બધાને ખેંચે છે. હવે એનો અર્થ થોડો વિસ્તારથી જોઈએ તો ખેંચે છે. હવે બધા જ ખેંચાય છે. કોના તરફ ખેંચાય છે? કૃષ્ણ તરફ. બધા જ કૃષ્ણ તરફ ખેંચાય છે. હવે કૃષ્ણ તરફ ખેંચાય છે એટલે શું છે કે બધા શેની તરફ ખેંચાય છે? ખરેખર સુખ તરફ ખેંચાય છે. બધાને શું જોઈએ છે? સુખ જોઈએ છે. બધા જ સુખ તરફ ખેંચાય છે. એટલે જે સુખ તરફ, એટલે કૃષ્ણ જે છે શું છે? સુખ, સુખનો સ્ત્રોત છે. એ પોતે જ કોણ છે? સુખ સ્વરૂપ છે. અને એટલા માટે કૃષ્ણ છે. એટલે કૃષ્ણ એટલે કર્ષતી આકર્ષતી, જે પોતાની તરફ ખેંચે છે. પોતાની તરફ ખેંચે છે એટલે શું છે? પોતાની પાસે શું છે? સુખ છે. એટલે જ્યાં સુખ દેખાય ત્યાં વ્યક્તિ ઓટોમેટિક ખેંચાય. અને કૃષ્ણ પાસે શું છે? સુખ છે. એટલે ઓટોમેટિક બધી ગોપીઓ આપણે જોઈએ, ગોપીઓ હોય કે ગાયો હોય કે પછી બધું જ, બધા જ જે છે એ કૃષ્ણ તરફ ખેંચાય છે. એટલા માટે એનું નામ કૃષ્ણ છે, કારણ કે સુખ આપનાર છે. એટલે અહીંયા શું દર્શાવ્યું છે કે રથ કલ્પના કુશલાહા, એમણે આ ઇન્દ્રિયોને, ઇન્દ્રિયો જે છે એને ઘોડાઓ તરીકે દર્શાવી છે. કેમ? કારણ કે એ આ શરીર રૂપી રથને ખેંચી જાય છે. એટલા માટે એને આ પ્રમાણે કહ્યું છે. અને રથમાં જેવી રીતે આકર્ષણ છે એવી રીતે આ ઇન્દ્રિયો પણ આ રથને ખેંચી જાય છે. એટલે કર્ષણ એ રહેલું છે સામાન્યાત. ઓકે, આગળ શું કહે છે? તેષુ એવ ઇન્દ્રિયેષુ હયત્વેન પરિકલ્પિતેષુ ગોચરાન માર્ગાન રૂપાદીન વિષયાન વિદ્ધિ. ઓકે, આપણે વાંચતા નથી, એકચ્યુઅલી વંચાવવું જોઈએ. ક્યાંથી બાકી છે? બીજો પેરેગ્રાફ છે ત્યાંથી, નહી કેવલ સ્યાત્મનો, ત્યાંથી બાકી છે. કયા મંત્રમાં આગળ? મને આમાં જ ઇન્દ્રિયાણી હયાના એમાં જ. અચ્છા, ભાષ્યમાં. ઓકે, ઓકે નવીનભાઈ બોલું છું. ઇન્દ્રિયાણી ચક્ષુરાદીની, ઇન્દ્રિયાણી ચક્ષુરાદીની હયાન આહુ, ઓ સોરી, હયાન આહુ હયાન આહુઃ રથકલ્પના કુશલાહ રથકલ્પના કુશલાઃ શરીર રથ આકર્ષણ સામાન્યાત. શરીર રથ આકર્ષણ સામાન્ય. આખા શબ્દ હોય તો આખા બોલવાના. તેષુ એવ, તેષ એવ, તેષુ એવ તેષુ એવ ઇન્દ્રિયેષુ હયત્વેન ઇન્દ્રિયેષુ ભયત્વેન પરિકલ્પિતેષુ પરિકલ્પિતેષુ ગોચરાન ગોચરાન માર્ગાન માર્ગાન રૂપાદીન વિષયાન રૂપાની વિશ્વાન રૂપાદીન વિષયાન રૂપાંધિ વિષયાન વિદ્ધિ. વિદ્ધિ. આપની પાસે છે પુસ્તક? હા છે, પુસ્તક છે મારી પાસે. હા, તો ત્યાં લખેલું છે રૂપાદીન વિષયાન. ઓકે, ઉપાધિ વિષયાન, બરોબર. આત્મેન્દ્રિય મનોયુક્ત આત્મેન્દ્રિય મનોયુક્ત શરીરેન્દ્રિય મનોભિઃ સરેન્દ્રિય મનોભિઃ શરીરેન્દ્રિય મનોભિઃ શરીરેન્દ્રિય મનોભિઃ સહિતમ સહિતમ સંયુક્તમ સંયુક્તમ આત્માनं ભોક્તા ઇતિ આત્માनं ભોક્તા ઇતિ
સંસારી એક સંસારી સંસારિત્યાહુः કે સંસારી ઇતિ સંસારી ઇતિ આहुः મનીષિણः આहुः મનીષિણઃ વિવેકિનઃ. વિવેકિનઃ. ઓકે, એટલે અહીંયા શું કહ્યું છે? આપણે પહેલું વાક્ય તો જોયું. તેષુ એવ ઇન્દ્રિયેષુ હયત્વેન પરિકલ્પિતેષુ ગોચરાન માર્ગાન રૂપાદીન વિષયાન વિદ્ધિ. તેષુ એવ ઇન્દ્રિયેષુ હયત્વેન, એનો અર્થ થાય કે જ્યારે આ ઇન્દ્રિયને હયત્વેન એટલે ઘોડાઓ રૂપે દર્શાવ્યા છે ત્યારે. તેષુ સતી સપ્તમી. તેષુ એવ ઇન્દ્રિયેષુ હયત્વેન, જ્યારે આ ઇન્દ્રિયોને ઘોડા તરીકે દર્શાવી છે ત્યારે પરિકલ્પિતેષુ ગોચરાન, એમને માટેના માર્ગની પણ કલ્પના કરવામાં આવેલી છે. પરિકલ્પિતેષુ એના વિશેની પણ જ્યારે કલ્પના કરવામાં આવી છે ત્યારે તો ગોચરાન માર્ગાન, તો એને માટેના જે માર્ગ જે છે એ કયા છે એની પણ કલ્પના કઈ કરી છે? તો કે રૂપાદીન વિષયાન, જે રૂપ વગેરે વિષયો છે. અને રૂપાદીન વિષયાન એટલે કયા કયા વિષયો છે? રૂપ, ગંધ, રસ, રૂપ રસ ગંધ સ્પર્શ, રસ, ગંધ, રસ, સ્પર્શ, ગંધ, અને ગંધ. શબ્દ, શબ્દ. શબ્દ, એટલે શબ્દ, સ્પર્શ, શબ્દ, રૂપ, રસ, ગંધ, રસગંધ, એનો ક્રમ છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. ઓકે, આ એનો ક્રમ છે. સૂક્ષ્મ, સૌથી સૂક્ષ્મ છે આકાશ. આકાશનો ગુણ શું છે? તો કે શબ્દ છે. એના પછી આવે વાયુ. વાયુનો ગુણ શું છે? સ્પર્શ છે. એના પછી આવે અગ્નિ. અગ્નિનો ગુણ શું છે? રૂપ. એના પછી આવે પાણી. પાણીનો ગુણ શું છે? તો કે રસ. અને પછી પૃથ્વી. પૃથ્વીનો ગુણ શું છે? તો કે ગંધ. બરાબર? એટલે આવી રીતે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ આ ઇન્દ્રિયોને જવા માટેના માર્ગ છે. અર્થાત સામાન્ય રીતે ઇન્દ્રિયો ક્યાં જાય છે? તો કે આ એના વિષયોમાં એ પ્રવૃત્ત થાય છે. બરાબર? એવું અહીંયા દર્શાવેલું છે. આવું પરિકલ્પના કરેલી છે કે આ ઘોડાઓની આ જ એના માર્ગ છે. આગળ કહ્યું છે આત્મેન્દ્રિય મનોયુક્ત, એટલે અહીંયા આપેલું છે. એટલે એનો અર્થ શું છે? શરીરેન્દ્રિય મનોભિ સહિતમ. આત્મા એટલે શરીર. આત્મા શબ્દનો અર્થ શું કર્યો છે અહીંયા? શરીર. આત્મ ઇન્દ્રિય મનોયુક્ત એટલે મનોભિ સહિતમ, એટલે મન સહિત શરીર અને ઇન્દ્રિય, એને શું કહ્યું છે? આત્મેન્દ્રિય મનોયુક્તમ. એનાથી યુક્તમ. યુક્તમ કોણ? આજે શરીર ઇન્દ્રિય મનોભિ સહિતમ સંયુક્તમ. અહીંયા આત્મા જે શબ્દ છે આત્મેન્દ્રિય મનોયુક્તમ જે છે એમાં આત્મા શબ્દનો અર્થ શું કર્યો છે? શરીર કર્યો છે. અને શરીર ઇન્દ્રિય મનથી યુક્ત એવો જે છે એ કોણ? આત્મા. ફરી પાછો આત્મા. અને આત્મા કોણ? તો કે આત્માનમ ભોક્તા ઇતિ. એ આત્માને કોણ કહ્યું છે? તો કે ભોક્તા. ભોક્તા ઇતિ, અને ભોક્તા એટલે કોણ? સંસારી. એ જ સંસારી ઇતિ આહુઃ મનીષિણઃ. એટલે આ પ્રમાણે મનીષી જે છે તત્વજ્ઞ છે, જે જાણે છે રહસ્યને, એ વિવેકિનઃ, એ જે શબ્દ આપ્યો છે વિવેકી, જે વિવેક કરવાને સમર્થ છે એ આને આ પ્રમાણે કહે છે. શું કહે છે? તે કે આ આત્માને ભોક્તા તરીકે કહે છે, સંસારી તરીકે એને ઓળખાવે છે. ઓકે, એટલે આ મંત્રનો આ પ્રમાણે અર્થ છે બંને મંત્રનો. ઓકે, હવે આની અંદર જે જોવાનું છે ઓકે,
સંસ્કૃતનું છે. બરોબર, આમાં બહુ વિશેષ કઈ જોવાનું છે નહીં, કારણ કે આમાં ખાલી નિરૂપણ જ કર્યું છે. બરોબર, એટલે અહીંયા જે દર્શાવ્યું છે એ શું કહે છે? બીજો મંત્ર જે આપણે ચોથો મંત્ર જે છે ઇન્દ્રિયાણી હયાનાહુ વિષયાંશ તેષુ ગોચરાન, એની અંદર જે વાત કરી છે કે ઇન્દ્રિયો અને એના માર્ગ જે છે, જે આપણે કહીએ છીએ કે એના વિષયો છે, એના માર્ગ છે, એની ઉપર એ ચાલે છે ઇન્દ્રિયો. હવે આજે આપણને આ શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ એ બધું આપવામાં આવેલું છે, એ બધું આપણને પ્રાપ્ત થયેલું છે. અને ઇન્દ્રિયોનો જે વિષયોનો જે તરફ જવાનો જે માર્ગ છે એ પણ આપેલો છે. ઇન્દ્રિયો ક્યાં જવાની છે? એના જે રસ્તાઓ છે ત્યાં જ જવાની છે. ચક્ષુરેન્દ્રિય આપણે જોઈએ તો ચક્ષુરેન્દ્રિય શું ક્યાં જવાની છે? જ્યાં રૂપ હોય એને ત્યાં જ જવાની છે, એને જ એ પ્રગટ કરવાની છે. એના સિવાયનું બીજું કંઈ પ્રગટ કરવાની છે? નથી પ્રગટ કરવાની. એટલે એને માટેના માર્ગ જે છે એ માર્ગ પણ નક્કી થયેલા છે. એટલે એમાં પેલી વ્યક્તિ કંઈ કરી શકે ખરી? આ સેટઅપ એક આપેલું છે, ભગવાને આ એક સેટઅપ આપેલું છે. પણ આ એક સેટઅપ જે આપેલું છે એમાં એ ક્યાં ફેરફાર કરી શકે એમ છે. આ એક સેટઅપ જે આપેલું છે એમાં એ કઈ જગ્યાએ ફેરફાર કરી શકે? કોઈ જગ્યાએ ફેરફાર એ પોતે કરી શકે ખરો? ના કરી શકે. અને છતાં પણ એક વ્યક્તિ ઉન્નતિને પામે છે અને બીજો વ્યક્તિ અધોગતિને પામે છે. એ છે કે નહીં? એવું બને છે. એક વ્યક્તિ સુખી થાય છે, બીજી વ્યક્તિ દુઃખી થાય છે. એવું કેમ થાય છે? બધાને સરખું જ આપેલું છે અને છતાં પણ આવું કેમ થાય છે? તેનો જવાબ શું હોય? તો જે સારથી કુશળ હોય એ કુશળતાથી આ રથને, ઘોડાઓને એ દોરી જાય, સંચાલન કરે, એ દોરી જાય. જો સારથી કુશળ ના હોય તો એ ક્યાં લઈ જવાનું છે? ભોગમાં અટવાઈ જવાનું છે. જો સારથી કુશળ એટલે શું છે? બુદ્ધિરૂપી સારથી છે. કુશળ હોય એટલે શું છે? એને ખબર છે મારે ક્યાં જવાનું છે. કુશળ સારથી કોને કહેવાય? જેને ખબર હોય કે મારે આ જગ્યાએ પહોંચવાનું છે. જેને ખબર જ ના હોય કે જીવનનું ધ્યેય શું છે, એ ક્યાં જવાનો છે? ક્યાં જવાનો છે? મને જ્યાં ગમે છે હરું છું, ફરું છું. ક્યાં જવાનો છે? અધોગતિ. ક્યાંય જવાનું નથી. આ જ જગતમાં આ જ ફરી પાછા એ જ અનુભવો કરવા માટે આવવાનો છે. પણ જેણે વિવેક કર્યો છે એને ખબર છે કે મારે જવાનું સ્થાન ક્યાં છે, મારે પ્રાપ્તવ્ય શું છે. અને એ પ્રાપ્તવ્યને આધારે આ શરીરને પણ એ ત્યાં ઇન્દ્રિયો દ્વારા એ ત્યાં એને ખેંચી જાય છે. ક્યાં ખેંચી જવાનો છે? હવે ઇન્દ્રિયો છે એના માર્ગ તો નક્કી છે. ઇન્દ્રિયોને અહીંયા શું કહ્યું છે? માર્ગ નક્કી છે. પણ કયા માર્ગે જવું? કયા માર્ગે જવું અર્થાત કયા રૂપને ગ્રહણ કરવું, કયા રસને ગ્રહણ કરવું, કયા શબ્દને ગ્રહણ કરવો કે જેથી કરી અને મને મારા ગંતવ્ય સ્થાને પહોંચાડે. જગતમાં બધું જ ભગવાને મૂકેલું છે. અત્યારે આ જ સમયે સત્સંગ પણ કરી શકાય અને મૂવી જોવાઈ જઈ શકાય. છે કે નહીં? વિકલ્પ છે કે નહીં? પણ પેલો સારથી નક્કી કરે. શું નક્કી કરે? મારા માટે ઈષ્ટ શું છે, મારા માટે જરૂરી શું છે, મારા માટે પ્રાપ્તવ્ય શું છે. અને નક્કી કર્યું હોય તે શું કરવાનું છે? ચૂપચાપ ગોઠવાઈ જાય કે આપણા કામનું છે. તે શું કર્યું?
પેલો સારથી જે જાણે છે એ ઘોડાને દોરી જાય છે. એ જ શબ્દ છે. શબ્દ તો શ્રવણ કરે છે અહીંયા પણ સત્સંગમાં, અને શબ્દ ગ્રહણ કરવાનો છે મૂવીમાં પણ. બંને શબ્દને જ ગ્રહણ કરવાના છે. એટલે આ શ્રોત્રેન્દ્રિય તો શબ્દને ગ્રહણ કરે છે. એને માટેના માર્ગ તો નક્કી છે. એ શું કરવાની છે? એ શબ્દને ગ્રહણ કરવાની છે. પછી ડીજે નો હોય કે પછી ક્લાસિકલ સંગીતનું હોય, એ શું છે? એ એના ઉપર આધાર રાખે છે. એટલે જગતમાં બધું જ ભગવાને મૂકેલું છે. એટલે કેવું છે? મલ્ટીમોલ છે. આ તો બધું જ છે આમાં. એમાંથી મારા કામનું શું છે? મારે શું પસંદ કરવું? એ કોણ નક્કી કરે? પેલો સારથી નક્કી કરે, બુદ્ધિ નક્કી કરે. અને બુદ્ધિ કેવી રીતે નક્કી કરવાની છે? જેને ખબર જ ના હોય એ શું નક્કી કરે? એટલે આગળ કહેવાના છે, જે બુદ્ધિ સુસંસ્કૃત હોય એ બુદ્ધિ એને લઈ જાય છે યોગ્ય માર્ગે. પણ જે બુદ્ધિ સંસ્કૃત નથી એને માટે શું છે? આ જ સંસારમાં એ પડ્યો રહે છે. આ જ સંસારમાં એ હંમેશા બની રહે છે. એટલે અહીંયા એ પ્રમાણેની વાત કરેલી છે. એટલે આત્મેન્દ્રિય મનોયુક્ત શરીરેન્દ્રિય મનોભિઃ સહિતમ સંયુક્તમ આત્માનમ ભોક્તા ઇતિ સંસારી ઇતિ આહુઃ મનીષિણઃ વિવેકિનઃ. ઓકે, હવે આની અંદર ગઈ વખતે આપણે તમે કરેલું છે એનું સંસ્કૃતનું થોડા શબ્દો ને બધું હતું, એ નથી કર્યું. ઓકે, ક્યાંથી બાકી હતું? એ તો પેલા ત્રીજા મંત્રથી જ લગભગ બાકી છે. ઓકે, ત્રીજા મંત્રથી તો ત્યાંથી મને લાગે છે તત્ર ઉપાધિકૃત જે સંગતિ છે ત્યાંથી બાકી છે કદાચ. ના, એ થઈ ગયેલું છે. બરાબર, ત્રીજા મંત્રથી હું બોલું છું અને તમારે લખવું હોય તો લખજો. ઓકે, તત્ર અવ્યય છે અને તત્ર એટલે ત્યાં. તત્ર એ અવ્યય છે. કયો પ્રત્યય લાગેલો છે ત્યાં? ત્રલ પ્રત્યય લાગેલો. તદને. હા, તદને ત્રલ પ્રત્યય લાગેલો છે. ત્રલ પ્રત્યય લાગેલો છે. સપ્તમ્ય અર્થે ત્રલ. તત્ર તમ આત્માનમ ઋતપમ. તમ આત્માનમ, તો તમ દ્વિતીય વિભક્તિ એકવચનમ. આત્માનમ એ પણ દ્વિતીય વિભક્તિ એકવચનમ. અને આત્માનમ આત્મન શબ્દ દ્વિતીય વિભક્તિ એકવચન આત્મન. ઋતપમ, ઋતમ પીબતિ ઇતિ ઋતપમ. ઓકે, અને ઋતપમ જે છે, એક મિનિટ, હા, તત્ર આત્માનમ ઋતપમ સંસારિણમ રથિનમ રથસ્વામિનમ વિત્તિ. ઓકે, ઋતપમ એ પણ બીજી વિભક્તિ દ્વિતીય વિભક્તિ એકવચનમ. સંસારિણમ એ પણ દ્વિતીય વિભક્તિ એકવચનમ. સંસારિણમ, સંસારીન નકારાંત શબ્દ. રથિનમ એ પણ રથઃ અસ્ય અસ્તિ ઇતિ રથિન. અને એ રથિનમ એ પણ દ્વિતીય વિભક્તિ એકવચનમ. રથસ્વામિનમ, રથિનમ ને શું કહ્યું? રથસ્વામિનમ, રથનો સ્વામી. ઓકે, રથસ્ય સ્વામી, સ્વામીન, રથસ્ય સ્વામી, રથસ્વામિન, સ્વામીન, સોરી, રથસ્ય સ્વામી, રથસ્વામી અને સ્વામીન છે. ઓકે, રથસ્વામીન નકારાંત શબ્દ અને રથસ્વામિનમ દ્વિતીય વિભક્તિ એકવચન. વિદ્ધિ એ ક્રિયાપદ છે. લોટ લકાર મધ્યમ પુરુષ એકવચન. વિદ્ધિ, વિદ્ધિ શબ્દનો અર્થ શું આપ્યો? જાનીહી. તો જાનીહી એમાં જ્ઞા ધાતુ છે અને 9મા ગણની ધાતુ છે. સ્ના વિકરણ પ્રત્યય લાગે છે ના, પણ નાનો પછી ની થાય છે અને જ્ઞાનો જા આદેશ થાય છે. આપણે આ જોયેલા છે, બરોબર? આ સૂત્ર જાનીહી આ પણ લોટ લકાર મધ્યમ પુરુષ એકવચન.
શરીરમ રથમેવ તું. વિધિ જે છે એને બધી જગ્યાએ લઈ જવાનું. એટલે તું જાણ. શું? શરીરમ રથમેવ તું. શરીરમ એ નપુંસકલિંગ શબ્દ છે, દ્વિતીય વિભક્તિ એકવચન. રથમ એ પણ દ્વિતીય વિભક્તિ એકવચન. રથ શબ્દ એ પણ નપુંસકલિંગ શબ્દ. એવ અને તું બંને શું છે? અવ્યય છે. અવ્યય છે. અવ્યય. પછી આગળ કહ્યું છે રથબદ્ધ હયસ્થાનીયૈ. સમાસ છે. રથબદ્ધ હયસ્થાનીયૈ. આખો શબ્દ છે સ્થાનીયૈ. તો સ્થાનીય પ્રાતિપદિક. રથબદ્ધ સ્થાનીય. રથબદ્ધ હયસ્થાનીય અકારાંત શબ્દ અને તૃતીય બહુવચન. બરોબર. હવે સમાસને આપણે કહીએ તો રથબદ્ધ હયસ્થાનીયૈ એટલે રથેન બદ્ધ. રથબદ્ધ. રથેન બદ્ધ રથથી બંધાયેલો એને રથબદ્ધ કહેવાય. પછી રથબદ્ધ ઇવ. રથબદ્ધ ઇવ હયસ્થાનીય. રથબદ્ધય બદ્ધ ઇવ હયસ્થાનીય. એક મિનિટ હા. રથબદ્ધ ઇવ હય. ઘોડાને એટલે રથને જેવી રીતે ઘોડાઓ બંધાયેલા હોય એ જ રીતે અહીં પણ હયસ્થાનીય એટલે હયના સ્થાને. હયસ્થાનીય. હયસ્ય સ્થાનીય. ઓકે, મને બહુ ખ્યાલ નથી આવતો. ખંજનબેન, તમને ખ્યાલ છે? મને બી એવું જ લાગે છે કે આ રીતનું જ છે. રથેન બદ્ધ તો બરાબર છે અને હયસ્ય સ્થાનીય જેમાં હયસ્ય સ્થાનીય અશ્વનું એટલે સ્થાન છે. હયસ્ય હયના સ્થાને. હયસ્ય એટલે આ થોડોક લાંબો થઈ જાય. હયઃ સ્થાનીયઃ ઇવ. હયઃ સ્થાનીયઃ ઇવ. હયસ્થાનીય. અને હયસ્થાનીય જે સ્થાનીય શબ્દ જે છે એમાં સ્થાન શબ્દને તદ્દિત પ્રત્યય લાગેલો છે છ અને સ્થાનીય શબ્દ બને છે. ઓકે, આ કૃદંત નથી. કારણ કે કૃદંત હોય તો ધાતુને લાગે. આપણને અનિયર પ્રત્યય જેવું લાગે પણ અનિયર પ્રત્યય નથી. અહીંયા સ્થાન અને સ્થાન સંબંધિત સ્થાનીય કહેવાય. એટલે સ્થાનીયૈ ઇન્દ્રિયૈ. ઇન્દ્રિયૈ નપુંસકલિંગ શબ્દ છે ઇન્દ્રિય. અને ઇન્દ્રિય શબ્દને એમાં દર્શાવ્યું છે નિપાતનમ છે. નિપાતનમ એટલે શું? નિપાત અને નિપાતનમ બે શબ્દ આવે છે. નિપાતનમ એટલે શું? જોયેલું છે આપણે. અવ્યય. અવ્યય થઈ. અવ્યય. ના. નિપાત એટલે અવ્યય. નિપાતનમ એટલે શું? જે શબ્દ સૂત્રપાઠમાં એમ જ આપી દેવામાં આવ્યો હોય. તૈયાર શબ્દ. જે શબ્દને આપણે ધાતુને કે શબ્દને આપણે કોઈ પ્રત્યય લગાવવાની જરૂર ના હોય. ઓલરેડી જે સૂત્રપાઠમાં આપી જ દીધા હોય એને શું કહેવાય? નિપાતનમ. નિપાતનમ. ઓકે, નિપાતનમ. ઇન્દ્રિય શબ્દ છે એ નિપાતનમ છે અને એના માટેનું સૂત્ર છે 5-2-93. એમાં તમે જોઈ શકશો 5-2-93 નંબરનું સૂત્ર એમાં આપેલું છે આ શબ્દ. ઓકે, ઇન્દ્રિયૈ આકૃષ્યમાણત્વાત. તો આકૃષ્ય આ ઉપસર્ગ છે આકૃષ્યમાણ. તો ત્યાં જે છે આકૃષ્યમાણ એ શબ્દ જે બને છે શાન જ પ્રત્યય છે અને ભવિષ્યકાળ આગળ છે. એટલે એમાં આ ઉપસર્ગ કૃષ ધાતુ ભવિષ્યકાળનો સ્ય બરાબર અને શાન જ.
હવે સ્ય બરોબર, શાનચ એ ભવિષ્યકાળ માટે આવે છે, પણ સ્ય નહીં આવે અહીંયા. અહીંયા જે છે ચોથા ગણની ધાતુ છે, બરાબર. સ્ય જે છે એ અર્ધ ધાતુ પ્રત્યય થાય, તો ત્યાં શાનચ હોય એ ગણ વિકરણ પ્રત્યય લાવે, આપણે જોયેલું છે. શત્રુ શાનચ એ ગણ વિકરણ પ્રત્યય લાવે, અને ગણ વિકરણ પ્રત્યય આવે અને પછી એ બને. હવે ભવિષ્યકાળનો પ્રત્યય સ્ય છે, પણ સ્ય અહીંયા લાગતો નથી. શાનચ આવે તો એ ના હોય, કારણ કે સ્ય આવે તો ગણ વિકરણ પ્રત્યય ના આવે. સ્ય એ અર્ધ ધાતુ છે, એટલે અહીંયા જે ચોથા ગણની આ ધાતુ છે, ચોથા ગણની ધાતુ હોય એટલે ત્યાં ગણ વિકરણ પ્રત્યય શું છે? શ્યન. શ્યન. બરોબર, એટલે ય ત્યાંથી આવે છે. કૃષ ધાતુ છે, ય એનો ગણ વિકરણ પ્રત્યય અને શાનચ, બરાબર. અને શાનચ એટલે આન, અને આને મુખ, જ્યારે અદંત હોય તો મુખ થાય, એટલે આકૃષ્ય આપણને એટલું મળે, આકૃષ્ય. અને પછી આન ને પછી માન થાય છે, એટલે આકૃષ્યમાણ શાનચ શબ્દ છે. કૃષ ધાતુ અને શાનચ. આકૃષ્યમાણત્વાત શરીરસ્ય. ને આકૃષ્યમાણત્વાત કઈ વિભક્તિ છે? આકૃષ્યમાણત્વ એ ભવ પંચમી અને ત્વાત એ પંચમી વિભક્તિ. ઓકે, શરીરસ્ય જુદો શબ્દ છે, એ કઈ વિભક્તિ છે? ષષ્ઠી વિભક્તિ એકવચન. ઓકે, પછી આગળ શું કે છે? બુદ્ધિમ બુદ્ધિમ દ્વિતીય વિભક્તિ એકવચન, બરાબર. ઇકારાંત સ્ત્રીલિંગ શબ્દ. તું એ અવ્યય છે, અધ્યવસાય લક્ષણામ. બુદ્ધિને આ એક વિશેષણ આપ્યું છે, અધ્યવસાય લક્ષણામ. અધ્યવસાય લક્ષણમ યસ્ય સહ, યસ્ય સા, જેનું લક્ષણ, જેનું લક્ષણ એટલે શું કહેવાય? જેની વિશેષતા. અધ્યવસાય એટલે નિશ્ચય કરવો, એવી જેની વિશેષતા છે એને કહેવાય બુદ્ધિ. એટલે અધ્યવસાય લક્ષણામ. લક્ષણ એટલે અધ્યવસાય લક્ષણમ યસ્ય સા અધ્યવસાય લક્ષણા. અને પછી દ્વિતીય વિભક્તિ છે એટલે તામ, બરાબર. તામ લક્ષણામ. અને અધ્યવસાય શબ્દ જે છે બન્યો છે અધિ, ઇંગ અને શો ધાતુ. અધિ પૂર્વક ઇંગ ધાતુ, અધિ પૂર્વક ઇંગ અને શો. હવે શો તનુકરણે, એક મિનિટ હા, જરાક એટલે મને અધ્યવસાય, અધિ બીજા પણ જોઈ શકે, ડિક્શનરીમાં જ જોવાનું છે. અધ્યવસાય, અધિ અવ. ઓકે, અધિ અવ સો અને ઘઈ. ઇંગ ધાતુ નથી આમાં. ઓકે, સોરી. તમે લાસ્ટ ટાઈમ કરાવ્યું તો અધિ અવ અને સૌ એવું તમે લાસ્ટ શો અને પછી ઘઈ છે પ્રત્યય. એટલે શો ધાતુ અહીંયા સકાર જે છે એ બતાવે છે, પણ એકચ્યુઅલી તાલવ્ય સકાર છે, શો તનુકરણી. ઓકે, એટલે અધ્યવસાય, બરાબર, ઘઈ પ્રત્યે લાગેલું છે. અને અધ્યવસાય લક્ષણામ સારથિમ. સારથિમ એ દ્વિતીય વિભક્તિ એકવચન. વિધિ એ શું છે? વિધિ ક્રિયાપદ, બરાબર. આગળ આવી ગયું. પછી આગળ શું છે? બુદ્ધિ નેતૃ પ્રધાનત્વાત શરીરસ્ય. હવે 6 ને 31 થઈ છે, આપણે ચાલુ રાખવું છે.
કે પછી પૂરું કરવું છે? પૂરું કરી દઈએ આપણે. એટલે આવતીકાલે જોઈશું. કઈ વાંધો નહીં, તોય વાંધો નહીં. ના, પૂરું કરી દઈએ એટલે અહીંયા ક્લાસ પૂરો કરીએ કે આ ના આટલું સેન્ટેન્સ પૂરું કરી દઈએ. પેરેગ્રાફ જ છે ને એ પૂરો કરી બરોબર. દઈએ. હવે પેરેગ્રાફ જેને લઈ લઈએ. આ ના જોવું હોય તો એ લોકોને નીકળવું હોય તો નીકળી શકે. ઓકે, આટલો આ પૂરું કરીએ આટલું આ મંત્રનું. એ શું કહે છે? બુદ્ધિ નેતૃ પ્રધાનત્વાત. ફરી ત્વાત આવ્યું, બરાબર? એટલે પંચમી વિભક્તિ હોય ને પ્રધાનત્વાત. એમાં બુદ્ધિ નેતૃ પ્રધાનત્વાત. બુદ્ધેહે નેતૃત્વ. બુદ્ધેહે નેતૃત્વ, બુદ્ધિ નેતૃત્વ. અને બુદ્ધેહે નેતૃત્વસ્ય પ્રધાનત્વાત. બરાબર? એટલે ત્યાં પણ ષષ્ઠી વિભક્તિ. એવું શું છે? તો કે શરીરસ્ય. અને શરીરસ્ય, ઓકે, પ્રધાનત્વાત શરીરસ્ય. બુદ્ધિ નેતૃત્વ પ્રધાનસ્ય શરીરસ્ય. ઓકે, શરીરસ્ય ષષ્ઠી વિભક્તિ. સારથી નેતૃ પ્રધાન ઇવ રથઃ. સારથી નેતૃ પ્રધાનઃ. સો સારથેઃ નેતૃ સારથેઃ નેતૃ. હવે આની અંદર સારથેઃ નેતૃ પણ એ છે બરાબર બેસતું નથી. એનો અર્થ બુદ્ધિ નેતૃ એ તો બરોબર છે, પણ સારથી નેતૃ એટલે બરોબર. હિન્દીમાં સારથી રૂપ એટલે સારથીના નેતૃ. સારથીના નેતૃ પ્રધાન. સારથેઃ નેતૃ એ પણ થઈ શકે, પણ સારથીના ઇવ નેતૃ એ વધારે સારું પડશે. સારથીના ઇવ નેતૃ, પણ ઇવ શબ્દ પાછળ આવવો જોઈએ. સારથીના નેતૃ અને નેતૃ પ્રધાન. ઓકે, આ જે છે ને થોડુંક એ છે, કષ્ટદાયક છે. ઓકે ખંજનબેન, ખ્યાલ આવે છે તમને? હું એવું સમજુ છું કે સારથી જે નેતૃત્વ કરે છે, જે પ્રધાન છે, એવો રથ એટલે તો એ બહુવ્રીહી આવવો જોઈએ. આવશે. હા, એટલે એવું લાગે છે ખરું, પણ હવે આ ઈવ જે છે ને એટલા માટે હું થોડીક એ થઉં છું એમ કે રથ માટે જે છે કહેલું છે, પણ આ એના જેવું. એટલા માટે આ જે ઈવ જે છે ઈવ સમાસ એવું કહેતા હોય છે. એટલે એ જરાક જોઈને પછી કન્ફર્મ કરીને ઓકે. બહુવ્રીહી સમાસ નહીં તો આપણે સમાસ જોઈશું ત્યારે આપણને સ્પષ્ટ થશે. સારથી નેતૃ પ્રધાન ઇવ રથઃ. રથઃ પ્રથમા વિભક્તિ એકવચન. સર્વં હિ દેહગતમ કાર્યમ. સર્વં હિ દેહગતમ કાર્યમ બુદ્ધિ કર્તવ્યમ એવ પ્રાયેણ. ઓકે, બધા જ કાર્યો એ બુદ્ધિના થકી થાય છે. એટલે સર્વમ એ જે છે પ્રથમા વિભક્તિ એકવચન. સર્વમ હિ એ અવ્યય છે દેહગતમ. દેહગતમ, દેહે ગતમ. ઓકે, દેહમાં પ્રાપ્ત થનારા, દેહમાં જ છે રહેનારા. દેહગતમ, દેહે ગતમ એટલે સપ્તમી તત્પુરુષ સમાસ થાય. દેહે ગતમ. કાર્યમ, દેહે ગતમ કાર્યમ. કાર્યમ એ શું છે? સર્વમ હિ કાર્યમ. તો એ કાર્યમ પણ પ્રથમા વિભક્તિ એકવચન. બુદ્ધિ કર્તવ્યમ એવ પ્રાયેણ. બુદ્ધિ કર્તવ્યમ એટલે બુદ્ધિના કર્તવ્યમ. બુદ્ધિ વડે જે કર્તવ્ય જણાય છે. કર્તવ્યમ એવ પ્રાયેણ. પ્રાયેણ એ તૃતીય વિભક્તિ પ્રાયેણ અથવા તો અવ્યય હોઈ શકે. મોટા ભાગે એવું કીધું. હા, એટલે પ્રાયેણ, કારણ કે એ શબ્દ છે એવી રીતે જ આવે છે પ્રાયેણ.
પ્રાયેણ અવ્યય છે, બરોબર. ઓકે, પછી મનઃ સંકલ્પ વિકલ્પાદિ લક્ષણમ. મન કોને કહ્યું છે? સંકલ્પ વિકલ્પાદિ. સંકલ્પ વિકલ્પ આદિ યસ્ય તત મનઃ. યસ્ય તત મનઃ. મન જે છે નપુંસકલિંગ શબ્દ છે, એટલે સંકલ્પ વિકલ્પ વગેરે જેમાં છે તે સંકલ્પ વિકલ્પ આદિ, જેમાં શરૂઆતમાં શું છે? સંકલ્પ વિકલ્પાદિ. અને સંકલ્પ વિકલ્પાદિ લક્ષણ. લક્ષણમ આવે એટલે એ પણ શું દર્શાવે છે? બહુવ્રીહી સમાજ. એટલે સંકલ્પ વિકલ્પ વગેરે જેનું લક્ષણ છે એ. સંકલ્પ વિકલ્પાદિ લક્ષણમ યસ્ય તત. એ મનઃ. મનઃ એ કેવું છે? પ્રગ્રહમ. એને પ્રગ્રહમ કહ્યું છે. એટલે પ્રગ્રહમ એ દ્વિતીય વિભક્તિ એકવચન. લક્ષણમ એ પણ શું છે? દ્વિતીય વિભક્તિ એકવચનમ. રસનામ. રસના એટલે દોરી, લગામ. અહીંયા જે કહ્યું છે રસના શબ્દનો અર્થ દોરી થાય, પણ અહીંયા એનો અર્થ શું કરવાનો છે? લગામ. રસનામ આકારાંત રસના શબ્દ. દ્વિતીય વિભક્તિ એકવચનમ વિદ્ધિ. વિદ્ધિ એટલે તું જાણ. ઓકે, મનસા હિ પ્રગૃહીતાની. મનસા મનસ શબ્દ સકારાંત શબ્દ તૃતીય વિભક્તિ એકવચન. મનસા હિ એ અવ્યય છે. પ્રગૃહીતાની. પ્રગૃહીતાની શ્રોત્રાદિની કરણાની. જે કરણાની જે છે એને માટે એટલે ઇન્દ્રિયો માટે કહ્યું છે, એટલે નપુંસકલિંગ. બધા છે શું છે? પ્રગૃહીતાની શ્રોત્રાદિની કરણાની પ્રવર્તન્તે. બધા જે છે દ્વિતીય વિભક્તિ બહુવચન, બરોબર. પ્રગૃહીતાની મનસાહી પ્રગૃહીતાની શ્રોત્રાદિની કરણાની પ્રવર્તન. ઓકે, સોરી, અહીંયા પ્રથમા વિભક્તિ એક બહુવચન થશે. મન વડે જ આને ખેંચી જવામાં આવે છે, એટલે ખેંચાય છે. પ્રગૃહીતાની શ્રોત્રાદિની કરણાની પ્રવર્તન્તે એ પ્રવૃત્ત થાય છે. રસનયા ઇવ અશ્વાહા. તો રસનયા તો એ રસનાની કઈ વિભક્તિ છે? તૃતીય વિભક્તિ એકવચન. ઇવ એ જે છે અવ્યય છે. અશ્વાહા. અશ્વાહા એ બહુવચન છે. પ્રથમા વિભક્તિ બહુવચન. ઓકે, એટલે આ પ્રમાણે આનું એ થશે. અને બીજું આપણે આવતીકાલે જોઈશું, એટલે આને જરાક જોઈ રાખજો એમ, બરાબર. શબ્દો થોડા જેટલા આપણને ખબર પડે એટલા જોઈ રાખવાના, બાકીનું પછી જોઈશું. ઓકે, ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.